દશામાંગની વર્ક. અમેન્ડો ગામ ગુજરાતના એક શાંત ખૂણે વસેલું એક નાનું ગામ હતું. ગામમાં લોકોમાં ભાઈચારો હતો, સહકાર હતો અને પરંપરા પ્રત્યે ઘનિષ્ઠ શ્રદ્ધા હતી. અહીંનો મુખ્ય તહેવાર હતો દશામાંગ. દશામાંગ એટલે શક્તિની દેવી, ધર્મની રક્ષા કરનારી અને દુષ્ટોના નાશ માટે અવતરેલી માતા. ગામમાં દશામાંગની ભક્તિ એવી હતી કે દર વર્ષની દશામાંગ પૂનમની રાતે ભવ્ય ઉજવણી થતી. દર વર્ષે ગામની સ્ત્રીઓ દશામાંગની વ્રત કહાની સાંભળતી, પૂજા કરતી અને મીઠાઈઓ બનાવી પૂજામાં ધરાવતી. આ દિવસ ગામ માટે એટલો વિશેષ હોય કે બધાં ઘરમાં સફાઈ, રાંધણીઓની તૈયારીઓ અને પૂજાની સામગ્રી ભેગી કરવાની ખભેલી જહેમત ચાલી રહી હોય. આ વાર્તા છે પ્રમીલાબેનની. પ્રમીલા ગામની એક સામાન્ય પરંતુ બહુ જ શ્રદ્ધાળુ સ્ત્રી હતી. દરેક દશામાંગના દિવસે એ સવારે વહેલી ઉઠીને ઘર સાફ કરતી, પૂજાની થાળી તૈયાર કરતી અને પોતાની 3 દીકરીઓ સાથે પૂજામાં બેસતી. એની માતા ઉંમરમાં મોટી હોવા છતાં હંમેશા દશામાંગની વ્રત કહાની ખૂબ ભાવથી વાંચતી. એક વર્ષ એવું બન્યું કે રમીલાબેનના ઘરમાં આર્થિક તંગી આવી. પતિનું ધંધું બરાબર ન ચાલતું હતું, દીકરીના સ્કૂલના ખર્ચ વધતા જતા હતા અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. આવા સમયે દશામાંગ પૂનમ આવી. પ્રમીલાબેન થોડી બેચેન હતી. આ વર્ષે પૂજા માટે કેવી રીતે તૈયારી કરવી? ફળફ્રૂટ, નારિયેળ, ધૂપ દીવો બધું તો ખર્ચાળ છે. પણ એની માતાએ હિંમત આપી, બેટી, દશામાંગ માતા ભક્તિ જોઈ શકે છે, ભોળા ને દ્રવ્ય નહીં. તું શ્રદ્ધાથી કરેલી સાદી પૂજાને પણ તે સ્વીકારશે. પ્રમીલાએ એ વાત સાચી માની. એ દિવસ એને માટે નવી લાગણી લઈને આવ્યો. સવારે એ ઉઠી, ઘરને સાફ કર્યું, ઘરે જ ઘીનો દીવો બનાવ્યો, થોડી મીઠાઈ બનાવી, એક નારિયેળ જે મળ્યો તે ધરાવ્યો. પૂજાની થાળી સાદી હતી પણ શ્રદ્ધાથી ભરેલી હતી. એ દિવસે ગામમાં દશામાંગની કહાણી વાંચવાનું આયોજન થયું હતું. પ્રમીલાબેન પણ પોતાની દીકરીઓ સાથે ત્યાં ગઈ. આજની વ્રતકથામાં એવું કહેવામાં આવ્યું. થી વધુ, એકવાર એક ગરીબ સ્ત્રી હતી. એ પાસે પૂજામાં ધરાવવાનું કંઈ નહોતું, પણ શ્રદ્ધા અપાર હતી. એને ઘાસથી બનેલી થાળી બનાવી, પાણીથી ધૂપ કર્યો અને મંદ રંગના ફૂલો ધરાવ્યા. દેવી એની ભાવના જોઈ દ્રવિત થઈ અને એના ઘરમાં સમૃદ્ધિ લાવી. આ કહાણી સાંભળીને રમીલાની આંખમાં આશા ચમકી. એને લાગ્યું કે એ ખુદ આ કહાણીની નાયિકા બની ગઈ છે. બીજે દિવસે ગામમાં અચાનક એક સરકારી યોજના અંતર્ગત મહિલાઓ માટે આત્મનિર્ભરતા કાર્યક્રમ શરૂ થયો. પ્રમીલાબેનને ટેલરિંગ શીખવા સ્કીમમાં સ્થાન મળ્યું. થોડા મહિના પછી એ પોતાનું નાનકડું ટેલરિંગનું કામ શરૂ કર્યું. હવે ઘરમાં થોડી આવક થવા લાગી. વર્ષ વીતી ગયા. પ્રમીલાની દીકરીઓ ભણવામાં સારી હતી. એકે શિક્ષિકા બનવાનું સપનું જોયું, બીજીએ નર્સ બનવાની ઈચ્છા દર્શાવી. બધું ધીરે ધીરે બની રહ્યું હતું. દર વર્ષે દશામાંગ આવે ત્યારે રમીલાબેન વધુ ઉલ્લાસથી પૂજા કરતી. પણ હવે પણ એની થાળી સાદી જ હોય, પણ શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી ભરેલી. વૃત્તાંતની શીખ. દશામાંગની વ્રત માત્ર તહેવાર નથી, એ એક શ્રદ્ધા છે, શ્રમમાં શ્રદ્ધા રાખવાની પ્રેરણા છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં જો શ્રદ્ધા છે, તો મુશ્કેલીમાં પણ માર્ગ મળે છે. દશામાંગ માતા આપણા શ્રમ, સાદગી અને સાચી ભાવના જોઈ શકે છે, અને એ જ છે સાચી પૂજા. નિષ્કર્ષ. દશામાંગની વ્રત માત્ર પરંપરા નથી, એ જીવન જીવવાની એક રીત છે. પ્રમીલાબેન જેવી અનેક મહિલાઓ દરેક વર્ષ દશામાંગને આશ્રય માને છે. ભલે સાદી પૂજા હોય, ભલે ફૂલ ન હોય, ભક્તિ હોવી જોઈએ. દશામાંગ એ ભક્તિનો સ્વરૂપ છે, જે દુઃખ હરે, આશા આપે અને જીવનમાં નવી દિશા આપે.